ડિયર ફ્રેન્ડ સરબત. પીને કહેજો કે કેવું બન્યું છે. પહેલી વાર બનાવ્યું છે મેં. હા, બહુ મસ્ત છે. થેન્ક યુ. મને ખબર જ હતી મારા હાથમાં જાદુ છે. હું કાંઈ પણ કામ કરવા જાઉં ને સક્સેસ તો થાય જ. બહુ ફાઇન. હવે મેં શરબત પણ પી લીધું છે અને તમે હવે ખોટું કંઈ વિચાર કરતા નહીં. એના કરતાં બહાર ચાલો કંઈ ચક્કર લગાવો જેથી કરીને માઇન્ડ ફ્રેશ થાય. હા, ના ના, તમે જાઓ. હું થોડી વાર આરામ કરીને પછી બહાર નીકળીશ. ઓકે? સારું. હા. શું થયું? સોરી. આદિ, કે પ્રોબ્લેમ છે? અરે અચાનક ચક્કર આવે છે મને. અચાનક ચક્કર આવે છે? હા. એક કામ કરો ને. ના ના, હું પહોંચી જઈશ. રસ્તામાં ડૉક્ટરને બતાવતો જઈશ. હા. ફાઇન. પાકું? આઈ મીન આદિ, આદિ એક કામ કરો ને. તમે છે ને 5 મિનિટ અહીંયા ખાટલા પર સૂઈ જાઓ પછી જતા રહેજો. પ્લીઝ. હા. મીરા, મીરા. હા મમ્મી. મીરા, હા આદિ કેમ અહીંયા? અરે ખબર નહીં મમ્મી, એ કંઈ કામથી આવ્યા હતા અને આવીને થોડી વાર બેઠા અને પછી એમ કહ્યું કે મને ચક્કર જેવું લાગે છે. તો મેં કીધું કે ઠીક છે, તમે અહીંયા ખાટલા પર સૂઈ જાઓ. અને સૂતા ત્યારના સૂતા, બસ નથી ઉઠતા નથી હલતા. બહુ ટ્રાય કરી મેં. આદિ, આદિ, આદિ. આદિ, આદિ. આવું જ કરે છે મમ્મી. આદિ. અરે તો લીંબુનું પાણી ને એવું ન પીવડાવાય. પણ એ ભાનમાં હોય તો પીવડાવું ને મમ્મી. એમ કહ્યું કે ચક્કર જેવું આવે છે, મને સૂવું છે. હું અહીંયા લઈને આવીને સૂઈ ગયા. આદિ, આદિ. આદિ. આદિ શું થાય છે? અરે જુઓ ને, આ હું અહીંયા શું કરું છું? આદિ. હાય. આ તો બહુ ચક્કર આવ્યા હતા ને. હા, તમને ચક્કર આવ્યા ને તમે એવું કહ્યું કે તમને બહુ જ ઊંઘ આવી રહી છે. તમે સારું નહોતું લાગતું તમને, એટલે હું અહીંયા લઈને આવી અને ત્યારથી તમે બસ સૂતા જ છો. આદિ શું થતું હતું? શું થાય છે? લીંબુનું પાણી પીવું છે? ના ના, મારે કંઈ નથી પીવું. જુઓ, એ સમજ ના પડી કે મારી સાથે શું થયું છે અને મને અચાનક જ ચક્કર આવવા લાગ્યા. આદિ. તે મને અહીંયા કંઈ કામ હતું એટલે બોલાવ્યો હતો ને. મેં તમને ક્યારે બોલાવ્યા? મેં નથી બોલાવ્યા. તમે ભૂલી ગયા લાગો છો. તમે જ તો આવ્યા હતા ને. કઈ જોબની વાત લઈને આવ્યા હતા કે જોબ માટે? આઈ ડોન્ટ નો, પણ તમે અહીંયા આવ્યા હતા. મેં નથી બોલાવ્યા. ખબર નહીં. જુઓ બા, મને તો કંઈ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. મગજ સાવ ફરે છે અને કંઈ સૂચતું જ નથી. અરે પણ જો જોબની વાત કરવાની હોય તો ફોનથી ન કહી. અહીંયા શું કામ બોલાવ્યા ને તમે અહીંયા શું કામ આવ્યા? તબિયત ખરાબ હતી તો ન અવાય ને. પણ મમ્મી, તબિયત તો મારી સારી જ હતી. અહીંયા આવ્યો ત્યારે મીરાને મળ્યો ત્યારે એને ખબર જ છે ને, મને કંઈ વાંધો નહોતો. કહ્યું મેં મમ્મીને એવું જ કહ્યું કે ત્યારે તો કંઈ વાંધો નહોતો. બાય ધ વે, તમે ડ્રિંક કે એવું કંઈ કરો છો? શું મજાક કરે તું? મજાક નહીં, સિરિયસલી પૂછું છું. હું કંઈ નથી કરતો એવું. અને અહીંયા હું શું કામ આવ્યો હતો એ પણ મને યાદ નથી. જોકે મને કંઈ જ યાદ નથી કે હું બહાર ઓફિસે હતો, ઘરે હતો કે અહીંયા કેવી રીતે. મીરા કહે છે જોબની વાત લઈને આવ્યા હતા. તમે કહો છો કે મને ખબર નથી હું અહીંયા કેવી રીતે આવ્યો ને શું કામ આવ્યો. શું છે મીરા? સાચું બોલતે એને બોલાવ્યા હતા?
મમ્મી હું શું કામ બોલાવું કોઈને ઘરે? તો એને કંઈ જ યાદ નથી. તો હું શું કરું પણ? સોરી જુઓ, હમણાંથી આ વધારે હું કામના લોડમાં મને લાગે છે કે મારે આરામની જરૂર છે. આ ઓફિસના કામ ને બહારના બધા કામ હું જ પતાવું છું, એટલા માટે મારી ઊંઘ પૂરી નહીં થતી હોય અને એટલે જ કદાચ મેં વધારે સ્ટ્રેસ લઈ લીધો. પણ એ તો અહીંયા આવ્યા અને આ ચક્કર આવ્યા ને સૂઈ ગયો. રસ્તામાં કઈ થયું હોત તો? હા, સાચી વાત છે તમારી. હવે હું ધ્યાન રાખીશ અને ડૉક્ટરને પણ બતાવી લઈશ કે મારી સાથે આવું કેમ થયું. પહેલી વાર થયું આવું? હા, અત્યાર સુધી ક્યારે આવું નથી બન્યું કે મને ચક્કર આપ્યા ને મતલબ આ મારી સાથે શું થઈ રહ્યું છે આઈ ડોન્ટ નો. પણ હું જલ્દી ટ્રીટમેન્ટ કરાવીશ. હા સારું, ચલો મને રજા આપો, હું જાઉં. અને પેલી જોબ વાળી વાત? જો મીરા, મને કઈ જ અરે યાદ મીરા, બુદ્ધુ છે તું. અત્યારે એને હોશ નથી, એને ચક્કર આવે છે, એને ઊંઘ આવે છે અને તું અત્યારે જોબનો પોઈન્ટ લઈને બેઠી છે. હા આદિ, એ બધી ચિંતા નહીં કરો. અત્યારે શાંતિથી ઘરે જાઓ અને એને તું થોડેક સુધી મૂકી આવજા નીચે સુધી. હા હા, મને વાત યાદ આવશે તો હું કહી દઈશ. ઓકે, હેલ્પ કરું? ના ના, ઇટ્સ ઓકે. હું આવું નીચે? ના ના બા. જો સાચવી. હા. કાજલ, મારે એક વાત કહેવી છે તને. તું ઓલી તારી બેનપણીનું કહેશો ને, તો એની માટે એક છોકરો છે અને મારી ઓફિસમાં સુપરવાઇઝર છે. અરે વાહ વાહ. અને છોકરો સારો છે, દેખાવડો છે, સારો છે અને સ્વભાવે સારો છે. એટલે મને વિચાર આવે છે કે એની વાત આપણે મીરા સાથે ચલાવી હોય તો. તો સોનામાં સુગંધ પડી જાય એવી વાત કરી તો મારામાં સારું પપ્પા, એને બિચારીને એની માથેથી કેટલું બધું ટેન્શન ઓછું થઈ જાય. અને આમે એના મમ્મીના ઘરે બધી જવાબદારી એના પર છે. છોકરો સારો હોય, સ્વભાવ સારો હોય, સારું કમાતો હોય તો એની લાઈફ તો સેટ થઈ જાય ને. હા, અને પાછું કેવું છે કે એમાં એ એકનું એક સમજાય. હા, એટલે આમે સારું ને, બીજું કોઈ છે નહીં કંઈ. અને હું શું કહું છું કે મીરાને તો ખાલી મમ્મી જ છે ને. હા. ભાઈ ના મમ્મી, મીરાને ખાલી એના મમ્મી જ છે. અને એ નાની હતી ને ત્યારના એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે. એટલે ત્યાં સુધી એના મમ્મીએ બિચારા બધા બહારના કામ કરીને મીરાને મોટી કરી, થોડું ભણાવે એટલું ભણાવી 10 સુધી. પછી મીરા એની રીતે જોબ કરતી થઈ ગઈ. એટલે બંનેનું ગુજરાન મીરા થકી ચાલે છે. અને ફાયદો શું થાય આમાં? જો છોકરાની આગળ પાછળ કોઈ નથી, એક જ છે, તો એ બેના લગ્ન થઈ જાય ને તો છોકરાને આયા જ લઈ લેવાય ને એની ઘરે. એટલે એને મીરાના મમ્મીને સાચવી અને મીરાને બધું ઘરમાં ને ઘરમાં રહે એટલે બધી રીતે સારું ઠેકાણું છે. પણ આમ વ્યસની કે દારૂ પીતો કે એવું કાંઈ નથી ને? તમે એનો પરિવારની જાણકારી લીધી છે? જો એને સારી રીતે જાણું છું અને ઘણા વર્ષોથી આમાં આપણી ઓફિસમાં કામ કરે છે. તો પણ ખરાઈ ઘર લેવી સારી. મમ્મી, પપ્પા કહેતા હોય ને એ 7 વાર વિચારીને કહેતા હોય. પપ્પાનું કામ કેવું છે ખબર છે? એને કાંઈ પણ વસ્તુ લેવી હોય તો 7 વાર એને પરખે કે આ લેવા જેવી છે કે નહીં. તો આ તો આવની જિંદગીનો સવાલ છે. પપ્પા ભૂલે ચૂકે પણ મીરાની જિંદગી બગડે ને એવું કામ ક્યારેય ન કરે. મને વિશ્વાસ છે મારા પપ્પા ઉપર. હા પણ બેટા, આ તો સાંગા સગપણની વાત આવી. જો કાંઈ પણ ખચકાટ રહી ગઈ ને તો આખી જિંદગી તારા પપ્પાને સાંભળવાનું રહી. અરે હું ઓલા છોકરાને સારી રીતે ઓળખું છું અને જો એ કાંઈક કહે ને મીરાને અને કાંઈક એવું થયું ને તો હું એને બે ઝાપટે ઈટી શકું. કારણ કે એની પાછળ કોઈ નથી અને હું પાછો એને પહેલેથી ઓળખું છું. અને કંઈક એવું થાય તો હું નથી બેઠો, કાંઈ વસ્તુ એવી ન થાય. પપ્પા, તમે કદાચ ઓલા અજયની વાત કરો છો? અજય, તું મળી છો ને આપણી ઓફિસમાં હોય? અરે થોડાક દી પહેલા હું નથી આવી, તમારું ટિફિન રહી ગયું હતું ને આપવા માટે. હા મમ્મી, થોડોક તો સ્વભાવમાં મને પણ સારો લાગ્યો. મને એટલો વ્યવસ્થિત જવાબ આપ્યો. મને શાંતિથી કીધું ઓફિસમાં બેસો, તમે ચા લ્યો, કોફી લ્યો, તમારા પપ્પા આવતા જ હશે. તો જો આટલી વારમાં મને એમ લાગ્યું હોય કે છોકરો સારો છે તો પછી પપ્પાએ ચોઈસ કર્યો હોય તો એને તો મારા કરતાં વધારે એક્સપિરિયન્સ છે અજયનો. પણ મીરા છોકરાને પસંદ કરે કે ન કરે એનું તો આપણે ધ્યાન રાખવું જોઈએ ને. અને મીરા કદાચ ના પાડશે તો? એ વાત પણ તારી થોડીક વિચારવા જેવી છે મમ્મી. પણ હું એક કામ કરીશ, હું મીરા સાથે વાત કરી લઉં તો. જો આમાં એવું છે ને, આ સગપણની વાત છે ને એ એકબીજા વાત ચલાવે, સમજ્યા? ઓલું નથી કહેતા વાડ વગર વેલો ન ચડે. કોઈક વાત ચલાવવાળું તો હોવું જોઈએ ને. આપણે વાત ચલાવવાની છે અને પછી જો લગ્ન થાય કે ન થાય, એકબીજાને પસંદ કરે ન કરે, એ બધું છે ને નસીબ ઉપર આધાર છે.
એટલે ઓલું નથી કહેતા કે જ્યાં અંજળ હોય ને ત્યાં જ થાય. આપણે ખાલી વાત ચલાવી લેવાની, થાય તો ઠીક છે, નકર તો કાંઈ નહીં. હા એ વાત પણ સાચી છે. મીરાના લગ્ન થઈ જાય ને એટલે પછી આપણે છે ને આમ ગાંડીના પણ લગ્ન કરી દેવાના છે. હું એ જ વિચાર કરું છું. જો આનું એ મારે ક્યારેય લગ્ન નથી કરવા હો. હા એવો ક્યારે સપનામાં ન વિચારતા પપ્પા, કહી દઉં છું. મારે ક્યાંય જવાનું નથી, હું બસ અહીંયા જ રહીશ. આટલી આ તારા લગ્ન નહીં કરીએ તો તને હું શું આમ સોનાથી મઢી દેવાના છે તારા પપ્પા? શોકેસ કરાવવાનો છે તારા માટે? શોકેસની મારે જરૂર પણ નથી મમ્મી. બસ હું આવી જ રીતના ખાઈ પીને મજા મજા કરી. બાકી મારે લગ્ન કરવાના થતા નથી. બસ ખાલી એક મારી ભાભી આવી જાય ને તો મને એક સપોર્ટ મળી જાય બારે આવવા જવા માટે. બારે આવવા જવા માટે નહીં, પણ તારા ભાઈને તું પહોંચી નથી રહેતી ને ઝઘડો કરવામાં, એટલે એ સપોર્ટની જરૂર છે તને. હા તો કાંઈ વાંધો નહીં. મારો ભાઈ છે ને એની હારે હું જીવીશ ને ત્યાં લગી બાજીશ ને બાજીશ. જો તું એમ કહેશો કે મારે લગ્ન નથી કરવા તો હરેક બાપ આની દીકરીનું કહ્યું માને તો ભાભી ક્યાંથી લાવી? એ કોકની દીકરી જ છે ને. પપ્પા એ મને નથી કઈ ખબર, પણ હું લગ્ન નહીં કરું. બસ બધી થોડી મારી જેમ ના પડતી હોય. મીરાના લગ્નની વાત કરીએ છીએ તો તારા લગ્નની વાત કેમ ન કરીએ? આ બંને બહેનપણીઓ તમે ઠેકાણે પડી જાવ ને એટલે તમારા બેયના માવતરને ચિંતા નહીં હવે. એ તમારે લોકોને મારી જેટલી ચિંતા કરવી હોય ને એટલી કરો, પણ મારે લગ્ન કરવા નથી. અને હવે જો આ વાત કરી છે ને તો હું ઘર મૂકીને મીરાને ઘરે રહેવા જતી અરે રહીશ. જો મારો તો પ્લાન જ એ હતો, સમજ્યા? આની યારે મેં વાત ચલાવી ને અજય યારે, તો મારો તો પ્લાન જ એ હતો કે જો મીરાનું અને અજયનું નક્કી થાય ને પછી આપણું આને કંઈક ગોતવા મળવી અને આનું જો શક પણ થઈ જાય તો બધાને હારે લગ્ન કરી લેવી. કારણ કે અજયની જવાબદારી મારી છે, મીરાની જવાબદારી મારી છે અને આપણે કાજલની જવાબદારી તો મારી જવાબદારી નથી અને મારે લગ્ન કરવા નથી. ઓકે બાય બાય. હા હા આ તમારી છોકરી એટલે છોકરી છે. મેં કમ ઇન? યસ. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ સારું હો. અંકલ તમારું એક ખાસ કામ હતું એટલે આજે ઘરે નહીં પણ ઓફિસે આવવું પડ્યું. હા બોલ ને. અંકલ તમને કાજલે વાત તો કરી હશે ને કે મને એક જોબ જોઈતી હતી? હા હા હા, એણે મને ઘણા સમય પહેલાં વાત કરી હતી કે તારે નોકરીની જરૂર છે અને તારા લગ કોઈ નોકરી હોય તો કહેજો. પણ બેટા હું ઘણી જગ્યાએ હું તપાસ કરું છું અને કરતો રહીશ. જો તારા લાયક હોય તો જ મને તને ચિંતાય ને. એ વાત તો સાચી છે અંકલ, પણ ઘરની જરૂરતો પૂરી નથી થતી. બા બીમાર રહી છે અને તમને પણ તો ખબર છે ને કે એક દીકરી એકલા હાથે બધું પૂરું કરવું એ થોડું મુશ્કેલ લાગે. નહીં, હું સમજુ છું તારી વાત, તારી પરિસ્થિતિને પણ હું સમજુ છું અને મેં કાજલને કીધું હતું બધું કંઈક એવી જરૂર હોય ને તો તું આપજે અને એવું લાગે ને વધારે કંઈ જરૂર હોય તો મને કહેજે તો હું આપીશ. એ બાબતે તું કાંઈ મૂંઝાતી નહીં. પણ તારી નોકરીનું તો એવું છે ને કે મને એમ લાગે ને કે અહીંયા મીરા નોકરી કરશે તો એને ફાવશે, એને ત્યાં ગમશે અને પેલા વિશ્વાસુ માણસ હોય ને તો હું તને ત્યાં નોકરી પર રખાવું. બાકી આમ અજાણી જગ્યાએ તો મારું જેવી ન ચાલે. વાત તો સાચી છે પણ અંકલ મારે બહુ જરૂર છે. પ્લીઝ તમે કંઈ હેલ્પ કરો ને. તમારા ઓફિસમાં કંઈ પણ કામ હશે ને તો હું કરીશ. ભલે તમે મને કચરા પોતા કરવા માટે રાખજો, પણ પ્લીઝ આ જોબમાં મારે પૂરું નથી થતું. આઈ મીન મારે બે જગ્યાએ કામ કરવું જરૂરી છે અત્યારે. હા બેટા, એ તારી વાત તો સાચી છે પણ મારી ઓફિસમાં તો બધા જેન્ટ્સ કામ કરતા હોય ને વચ્ચે તને પછી કામ કરાવવું અને પછી કોઈ ગમે બધા તો સરખા ન હોય. મારે તો જો 200-300 જણા કામ કરે છે, હવે બધા સરખા ન હોય અને કોઈએ કંઈ તને કીધું હોય અથવા કોઈએ છેડતી કરી હોય તો મને એમ લાગે કે આ મારી દીકરીની મશ્કરી કરી છે, પછી હું એ સહન ન કરી શકું અને મારે ઝઘડો થઈ જાય. એટલા માટે હું તને અહીંયા મારી ઓફિસમાં નથી રાખી શકતો. પણ અંકલ તમને ખબર તો છે કે આ મજબૂરી ગમે તે કરાવે માણસ પાસે. અને આમ પણ અહીંયા તમે હશો તો મને વાંધો નહીં આવે, બાકી બીજી અજાણી જગ્યાએ તો ઘણા બધા પુરુષો સાથે જ કામ કરવું પડે છે ને મારે. ત્યાં તો એવું પણ નથી કે મારી સેફટી હોય. હા, એ વાત તારી બરાબર છે. હું પણ વિચારું છું કે તો એવું લાગે તો અહીંયા મારી ઓફિસમાં કામ કરાવું, તારે ઓફિસની બહાર ક્યાંય નહીં જવાનું. અહીંયા જેવું કંઈ છૂટક કામ કરાવું તારે, બસ અહીંયા કંઈ છૂટક કામ તને હું કહું એ તારે કરવાના. અંકલ ભલે હું ભણેલી થોડું ઓછી છું, કાંઈ મને નહીં, પણ જો તમે મને કંઈ કામ શીખવશો ને તો ચોક્કસ હું કરીશ. અને આમ પણ અનુભવથી વધારે તો કંઈ નથી હોતું ને. તારી વાત ઉપરથી તો એમ લાગે છે કે તને એકવાર ખાલી કામ કહેવીને ત્યાં જ તું બધું શીખી જાય. એટલે મારો વિચાર તો હવે મારો બદલાઈ ગયો છે. તને હું આ લેપટોપ તને શીખવાડી દઉં
અને બધા ઈમેલ તારે ચેક કરવાના અને હું કહું એ પ્રમાણે તારે જવાબ આપી દેવાના. એ કામ તને હું શીખવાડી શકું. લે જી અંકલ, અને તમે મારા પર વિશ્વાસ મૂકી શકો છો. તમને તો ખબર છે ને કે મારા અને કાજલના સંબંધો જસ્ટ ફ્રેન્ડના જ નહીં પણ બહેનો જેવા છે. અરે હું પણ તને કંઈ મારી દીકરીની ફ્રેન્ડ નથી માનતો. અરે મારી જ દીકરી માનું છું. અને આમ પણ તું જો આ ઓફિસમાં આવ ને તો મને એક વિશ્વાસુ વ્યક્તિ મળી જાય. કારણ કે આ દુનિયામાં વ્યક્તિઓ તો ઘણા મળે, મોટા મોટા ભણેલા મળે, એ આપણી બાજુમાં બેસે, આપણી નીચે કામ કરે, પણ વિશ્વાસ એમ નથી મળતો. વિશ્વાસ પૈસાથી નથી મળતો, એ તો માણસના દિલમાં હોય ને તો જ આવે છે. સાચી વાત છે અંકલ તમારી. તો જો તમે હા પાડતા હોય ને તો હું કાલથી જોઈન કરી લઉં. અરે હા હા, કંઈ વાંધો નહીં, તું આવી જા કાલથી. અને હું તને આ લેપટોપ બાબતે અને જે ચેક કેમ ભરવાના અને એની એન્ટ્રી ક્યાં પડવાની બધું જ હું તને A to Z શીખવાડી દઈ. પછી તારે કંઈ નથી કરવાનું. આમાં જેની એન્ટ્રી આવે એની આમાં એડ કરવાનું અને જેની એન્ટ્રી જાય એને રિમૂવ કરવાના, બસ. ઓકે અંકલ. અંકલ થેન્ક યુ સો મચ કે તમે મારી પરિસ્થિતિને સમજી અને મને આટલી હેલ્પ કરો છો. બાકી આ સમયમાં ક્યાં કોઈનું હોય છે. અરે તમારી જેવાની હું મદદ કરું ને એટલે તો આ ભગવાને મને આવી જાવ જલાલી આપી છે. નહીંતર મારે શું વેસ્ટિયત. સામેવાળાને 2 હાથ પગ છે અને મારે 2 હાથ પગ છે, છતાંય મારી નીચે કેમ 200, 250, 300 જણા કામ કરે? કારણ કે આપણા કામ, આપણા કર્મ સારા હોય એટલે આપણને ભગવાન સારું આપે છે. જો હુંનું વ્યક્તિ છું અને હું જો ખરાબ કર્મ કરવા મળું ને તો આ બધું જાતા કાંઈ વાર લાગતી નથી. ખોટું કરવું, ખોટું બોલવું, કોઈની હાય લેવી, એ બધું જ માણસને બરબાદ કરે છે. સાચી વાત છે. હું પણ એવું જ માનું છું કે જે વ્યક્તિ આપણા પર ભરોસો કરતું હોય એનો ભરોસો ના તોડવો જોઈએ. હા, હવે ચલો બાય ધ વે થેન્ક યુ સો મચ. હું કાલે સવારે આવી જઈશ. સારું. તારી મમ્મીની તબિયત તો સારી છે ને? ઠીક છે અંકલ. હા, દવા કંઈ ચાલુ છે. હા, દવાની કંઈ જરૂર પડતી હોય તો કહેજો તમે તારે. હા ભલે. કાંઈ વાંધો નહીં. હેલો, કેમ છે તબિયત? સારું છે, પણ હજી માથું બહુ ભારે ભારે છે અને માથું બહુ દુખે છે, એટલા માટે આરામ કરતો હતો. અચ્છા, હોસ્પિટલ જવું છે? હું આવું? ના ના, હું ડૉક્ટર પાસેથી દવા લઈને આવ્યો છું. બાય ધ વે આદિ, તું સૂતો હોય ને ત્યારે તું બહુ ક્યુટ લાગે છે. વોટ? હા, તું સૂતો હતો ને ત્યારે મેં તારા વિડીયોઝ અને ફોટા ક્લિક કર્યા છે. બહુ જ ક્યુટ લાગતો હતો તું. જો હું તને સેન્ડ કરું છું, જોઈને કહેતો કેવા આવ્યા છે. હેલો. હા, શું મજાક છે? હા, મજાક? સેજે મજાક નથી, આ રિયાલિટી છે. જોઈને કેવી લાગી? જો હા, તે શું કર્યું હતું અને હા ફોટો ના વિડીયો, તને ખબર છે ને કે હું એમાં બેભાન છું. મને ખબર છે, પણ બીજા કોઈને નહીં હોય ને કે તું બેભાન અવસ્થામાં છે અને આ બધું થયું છે. કરવા શું માંગે છે તું? અને એનો મતલબ તો એ થયો કે આ બધું તે જ કર્યું હશે. શું કરું આદિ? પાપી પેટનો સવાલ છે ને. પેટ ભરવા માટે બહુ બધું કરવું પડે છે માણસે, અને મેં પણ કંઈક આવું જ કર્યું. શું કરી રહી છે તું? અને પાપી પેટ, તું શું બોલે છે એનું ભાન છે તને? મારા ફોટો ને વિડિયો ડિલીટ કર જા જલ્દી. ફોટો અને વિડીયો ડિલીટ કરી નાખું? ઠીક છે, હમણાં જ કરી નાખીશ. તો એક કામ કરને, આ ચાલુ ફોનમાં તું ગૂગલ પેમાં જા અને મને ફક્ત 50,000 રૂપિયા મોકલી આપ. જેવા પૈસા મારા ફોનમાં આવશે ને એવા જ આ બધા ફોટોઝ અને વિડીયોઝ ડિલીટ થઈ જશે. બ્લેકમેલ કરે છે મને. તને એવું લાગે છે? હા. તો કરું છું. તને બ્લેકમેલ કરી રહી છું. તને બ્લેકમેલ કરું છું. બોલ, શું કરીશ? તો તું સાંભળી લે, આ તું ખોટું કરી રહી છે. હું હંમેશા તારી મદદ કરવાની કોશિશ કરતો હતો, તારી માટે જોબ ગોતવાની કોશિશ કરતો હતો,
પૈસાની જરૂર હતી તો મેં તને પૂછ્યું પણ હતું ને. આ પૈસા ઉઘરાવવાની કઈ રીત છે તારી? ન્યૂ ટ્રીક બેબી. શું કરીએ? તે મને પૈસાની હેલ્પ કરી હોત ને તો કદાચ તું મને બ્લેકમેલ કરતો હોત, પણ મેં એવો રસ્તો કાઢી નાખ્યો ને કે મને પૈસા પણ મળી જાય અને કોઈ મને બ્લેકમેલ પણ ના કરી શકે. તારી જેવો માણસ નથી કે તને પૈસા આપીને બ્લેકમેલ કરે. અને સાંભળ, હું કોઈ પૈસા નથી મોકલવાનો. તારે જે કરવું એ કર. કઈ વાંધો નહીં, ચીલ. તું ગુસ્સો ના કરતો હા. હું આ ફોટોઝ અને વિડીયોઝ કાજલને મોકલી રહી છું. કાજલ તારા મમ્મી અને પપ્પાને બતાવશે, પછી કદાચ એ લોકો બીજા 5 જણાને બતાવશે અને આ વાત થોડી એવી લાંબી થઈ જશે. પોલીસ સુધી વાત પહોંચશે, કેસ થશે. હું બલાત્કારનો કેસ કરીશ અને તારે મને પૈસા આપવા પડશે. જો આદિ, સીધો અને સરળ રસ્તો આપ્યો છે કે પોલીસ ચોકીમાં જઈ કેસ કબાડા થાય અને પછી પૈસા આપવા. એની કરતાં બેટર કે તું અત્યારે જ આપી દે ને. હા, જો તું મારી વાત માન પ્લીઝ. કાજલની ફ્રેન્ડ છો ને, તો આવું કેવી રીતે કરી શકે? અને તું આ કોઈને પણ નહીં મોકલે, ઠીક છે? જો હું તને પૈસાની જરૂર હોય તો અત્યારે પૈસા મોકલાવું છું, પણ મારી પાસે 50,000 રૂપિયા નથી. હું તને 20,000 રૂપિયા મોકલાવું છું. શું યાર ગરીબો જેવી હરકત કરે છે તું પણ આ? તું તો અમીર બાપનો દીકરો છે ને. મેં તો ફક્ત 50,000 રૂપિયા માંગ્યા અને તું એની પણ મને ના પાડે છે. આદિ, તને કદાચ ખબર નહીં હોય, તારી બેન, મારી બેસ્ટ ફ્રેન્ડ અવારનવાર મારા ઘરે આવતી હોય છે. અને જો હું તારી સાથે આવું કંઈ કરી શકતી હોય તો વિચાર કર કે તારી બેન. બોલવામાં ધ્યાન રાખજે. તને તારા રૂપિયા મોકલી દઉં છું. મારા ફોટો ને વિડિયો ડિલીટ કર છે. 1 મિનિટ, વાત હજી પૂરી નથી થઈ. અને એટીટ્યુડ અને ઈગો છે ને તારા ઘર પૂરતો રાખજે, સમજી ગયો ને? મારી માંગણીમાં થોડો ફેરફાર થયો છે. ફેરફાર એટલે તારે 50,000 રૂપિયા જોવે છે ને? ના. હા, 20,000 રૂપિયા તને ખાતામાં નાખું છું અને બાકીના તને કેશ આપું છું. ચાલ ફોન મૂક. 50,000માં પૂરું નહીં થાય બેબી. મેં કહ્યું ને કે મારી માંગણીમાં થોડો ફેરફાર થયો છે. મને આજે 2 લાખ રૂપિયા જોઈએ છે, સાંજ સુધીમાં. બકવાસ કરે છે તું. હા. 2 લાખ રૂપિયા ક્યાંથી લઈને આપું તને? તારો પ્રશ્ન છે, મારો નહીં. જો તું સમજવાની કોશિશ કર. જો તું સમજવાની કોશિશ કર કે મારી પાસે તારી બેનનો પણ વિડીયો છે. હવે આગળ વધારે બોલવા પર મને મજબૂર ન કરતો. આટલી વાતમાં સમજી જા અને ફોન મૂક. ચાલ.